પ્રિય બાળકો, શિક્ષકગણ અને આ બાયસેગ દ્વારા બાળ સંવાદ કાર્યક્રમમાં જોડાયેલા તમામ મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરીશું. પોતાના મતામત રાખવાનો અધિકાર. તમારા વિચારો અને પ્રશ્નો રજૂ કરવાની તક એ તમારો અધિકાર છે. આ અધિકાર તમને તમારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નોને ખુલ્લેઆમ વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે. આથી તમે શાળામાં, ઘરે અથવા સમાજમાં તમારા વિચારોને નિર્ભયતાથી રજૂ કરી શકો છો. તમારા મતામતના અધિકારનું મહત્ત્વ શું? આત્મવિશ્વાસનો વિકાસ. તમારા વિચારો અને પ્રશ્નોને વ્યક્ત કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે તમારા નિર્ણયોમાં મજબૂત બનો છો. શિક્ષણમાં સક્રિય ભાગ. શાળાના વર્ગોમાં પ્રશ્નો પૂછવાથી અને ચર્ચાઓમાં ભાગ લેવાથી તમારું જ્ઞાન અને સમજ વધે છે. સમાજમાં યોગદાન. તમારા વિચારો અને સૂચનો દ્વારા તમે સમાજમાં સકારાત્મક ફેરફાર લાવી શકો છો. એક ઉદાહરણ આપીશ. જો તમને લાગે કે તમારી શાળામાં પીવાનું પાણી સ્વચ્છ નથી, તો તમે શિક્ષક અથવા પ્રિન્સિપાલને કહો, જે તમારો અધિકાર છે. તમે તમારી શાળા, ઘરે કયો બદલાવ લાવવા માગો છો? તમારા વિચારો અને પ્રશ્નોને વ્યક્ત કરવા અને એમાં ગભરાવું નહીં. તો ચાલો એક સાથે શપથ લઈએ. હું મારા વિચારો નિડરતાથી રજૂ કરીશ, પ્રશ્નો પૂછીશ અને મારા અધિકારોનું રક્ષણ કરીશ. સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. જેમ કે હું અને યુનિસેફ તરફથી તાજેતરના સમાચાર અને માર્ગદર્શિકા પ્રમાણે ખસરા એ કેસોમાં વધારો છે. યુરોપ અને મધ્ય એશિયામાં ખસરાના કેસોમાં વધારો નોંધાયો છે. આથી સમયસર રસીકરણ કરાવવું અત્યંત જરૂરી છે. રસીકરણથી ખસરા જેવા ગંભીર રોગોથી બચી શકાય છે. બાળકો માટે માનસિક આરોગ્ય ખૂબ જ જરૂરી છે. એટલે કે રોજ 30 મિનિટ યોગ, ધ્યાન કરો. ચિંતા હોય તો આપ તમારા માતા પિતા, વડીલો સાથે તથા શિક્ષકો સાથે શેર કરો. ગ્રીન સિઝન. મિત્રો, એપ્રિલ મહિનાથી ગરમી પણ ખૂબ પડવા લાગી છે. તો આ ગરમીથી બચવા પાણી પીવો, ટોપી પહેરો અને ડિહાઇડ્રેશનથી બચો. હવે આપણે એપ્રિલ 2025 મહિનામાં આવનારા મહત્ત્વપૂર્ણ તહેવારો અને દિવસો વિશે વાત કરીશું. ચૈત્રી નવરાત્રિ. મિત્રો, 30 માર્ચથી 7 એપ્રિલ સુધી આપણે સૌએ નવરાત્રિ ઉજવી. ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર આપણને શિસ્ત, ધૈર્ય અને સકારાત્મક ઉર્જા સાથે જીવનમાં નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે. રામનવમી 6 એપ્રિલ. આ તહેવાર પણ આપણે ઉજવ્યો. ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવાતો આ તહેવાર આપણને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. હનુમાન જયંતિ 12 એપ્રિલ. ભગવાન હનુમાનના જન્મદિવસે તેમની ભક્તિ, શક્તિ અને સમર્પણથી પ્રેરણા લઈ આપણે ખૂબ એમાં આસ્થા અને શ્રદ્ધા સાથે આગળ વધીએ. 14 એપ્રિલ. ડૉક્ટર આંબેડકર જયંતિ. સમાનતા અને શિક્ષણનો સંદેશ આપે છે. જે ભારતીય બંધારણના નિર્માતા, દલિતોના હક્કોના સંઘર્ષકર્તા અને સમાનતા દિવસ તરીકે ઓળખાતા આ સામાજિક સુધારકના જન્મદિવસની યાદમાં આ દિવસ સમર્પિત છે. પૃથ્વી દિવસ 22મી એપ્રિલ. આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ જે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. પર્યાવરણીય સંરક્ષણ, જળવાયુ પરિવર્તનના પ્રતિકાર અને નવીન ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા માટે 1970થી શરૂ થયેલ વિશ્વવ્યાપી આંદોલન એ છે. લોકો વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાનો અને જળવાયુ સાક્ષરતા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જેમાં 2025માં અવર પાવર, અવર પ્લેનેટ થીમ હેઠળ 192 દેશોમાં આ 1 અબજથી પણ વધુ લોકો ભાગ લઈ અને સ્વચ્છ ઉર્જા ઉત્પાદનને 2030 સુધી ત્રિગુણિત કરવાનો સંયુક્ત સંકલ્પ લે છે.
અક્ષય તૃતીયા. મિત્રો, અક્ષય તૃતીયા એટલે અખાત્રીજનો તહેવાર. 30 એપ્રિલ આ શુભ દિવસે નવું કાર્ય શરૂ કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અંતિમ સંદેશ. અંતમાં સંયુક્ત પ્રતિજ્ઞા લઈએ. હું મારા વિચારો સાહસથી કહીશ. સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ધ્યાન રાખીશ. દીકરી હોય કે દીકરો, સમાનતાના સ્વપ્નો સાકાર કરીશ. પ્રિય બાળકો, તમારા મતામત રાખવાનો અધિકાર તમારો મહત્વપૂર્ણ અધિકાર છે. તમારા વિચારો અને પ્રશ્નોને નિર્ભયતાથી રજૂ કરો, કારણ કે તમારો અવાજ એ સમાજમાં ફેરફાર લાવી શકે છે. સ્વસ્થ રહો, સજાગ રહો અને હંમેશા નવી માહિતી મેળવતા રહો. ચાલો સાથે મળીને એક સ્વસ્થ, સુરક્ષિત અને સમાનતાભર્યું ગુજરાત બનાવીએ. મિત્રો, બીજું એ કહીશ કે અત્યારે આપની વાર્ષિક પરીક્ષાઓ પણ ચાલી રહી છે. ઘણાની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, ઘણાની હજુ પછીના સમયે શરૂ થવાની છે. તો આ પરીક્ષાઓમાં આપ ખૂબ નિર્ભય બની આપની પરીક્ષા આપો અને આપના જીવનમાં ખૂબ આગળ વધો. તમારી પરીક્ષાઓ માટે આપને ખૂબ ખૂબ મારી શુભકામનાઓ. અને આગળથી ફરીથી આપણે આવનારા સત્રોમાં હવે નવા સત્રથી ફરી મળીશું અને નવા સંવાદ સાથે, નવા અધિકાર સાથે અને નવી વાર્તાઓ સાથે. તમારા માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે. જય હિન્દ.